રાજકોટમાં 27 લોકોને ભરકી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના સૂત્રધાર એવા મનસુખ સાગઠિયા તેને પરિવારને મળ્યો, જેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મનસુખ સાગઠિયા પરિવાર સાથે વાતચીત કરતો નજરે પડે છે। પોલીસ જાપ્તામાં જ પરિવારને મળતા અનેક સવાલ ઉઠ્યા છે। તો જે આરોપી પૂર્વ ટીપીઓ હતો કે જેના કારણે 27 જેટલા લોકો હતા જેનો ભોગ લેવાઈ ગયો હતો ટીઆરપી ગેમ ઝોનની અંદર, તેનો આ એક વિડીયો સામે આવ્યો છે। એ મનસુખ સાગઠિયા કે જે પોતાના પરિવારને મળી રહ્યો છે। વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકી। આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને શું વિગતો છે? આપને જણાવી દઉં કે રાજકોટ શહેર પોલીસના જે મનસુખ સાગઠિયા ઉપર 4 હાથ હોવાનું ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો છે તે સ્પષ્ટ કરે છે, કારણ કે પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા હાલ જેલ હવાલે છે। જે એસીબીની ટ્રેપ તેમજ જે અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠિયા છે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો। તે દરમિયાનના ફૂટેજ છે, આ જે વિડીયો છે તે જે વાયરલ થઈ રહ્યા છે। વિડીયો કોઈ જે અન્ય વ્યક્તિ ઉતાર્યો છે, પરંતુ જે જાપ્તામાં પણ તે પોતાના પરિવારજનોને મળતો હોય તેવો વિડીયો છે તે ચોક્કસપણે જોઈ શકાય છે। કોઈ પણ કેદી હોય, કોઈ પણ આરોપી હોય તેને પરિવારજનો સાથે મળવા દેવાતા નથી, પરંતુ આ ક્યાંક ને ક્યાંક જે મનસુખ સાગઠિયાને પોલીસ સવલત આપતી હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર આપનો માહિતી માટે લકી।